મારું માન રાખીને ટોરન્ટ ગેસે બધા જ લોકોને પીડી પાઇપલાઇન ફિટ કરી દીધી. હાય દોસ્તો, આજે આપણે ફિટ કરી રહ્યા છે પીએનજી એટલે કે પાઇપ નેચરલ ગેસ. તો પેલા ભાઈને માપ આપી દીધું ને ભાઈ આવી ગયા ઘર મશીન લઈને. પેલા પાડ્યો હોલ, પછી રસોડામાં પાડ્યો હોલ. ધૂળ થાય ભાઈ, ક્યારે કામ હોય તો થાય, કાંઈ વાંધો નહીં. પછી ભાઈએ કાપ્યા પાઇપ ને આ ભાઈ કાંઈક આટા પીલે છે ને પછી આટા પીલીને ભાઈએ નાખ્યો પેલો વેલો પાઇપ ને પછી ઘરને તમે જોઈ શકો છો તહેસ નહેસ. કાંઈ વાંધો નહીં, ચાલે ભાઈ, ક્યારેક ક્યારેક ઘરમાં કામ હોય. પછી ભાઈએ મારી ગ્રીલ, પછી રસોડાનામાં હોલમાંથી પાછો નીકાળ્યો પાઇપ ને પછી આ શું કરે છે કંઈ ખબર નથી પડતી. જો ખેંચે છે પાઇપ ને પછી કરે છે એમાં ફિટિંગ. બસ હવે આટલું જ કામ રહ્યું. અહીંયા સુધી તો થઈ ગયું કામ 50% ને મને પાછો ધૂળ કરી નાખ્યો અને હવે એન્ડ કામ રહ્યું. આ થઈ ગયું આપણું ગેસ ફિટિંગ ને હવે પ્રેશર ચેક કરે છે કે હવા આવે છે કે નહીં, બધું ચેક કરીને કર્યો કલર કામ. કેમ કે કલર તો કરવું પડે ને ભાઈ, ઘરને હવે નવું છે, ટચિંગ કરવું પડે. પછી મારી લાપી મારીને જુઓ મસ્ત મજાનું મીટર ફિટ થઈ ગયું. મસ્ત મજાનું પીળું આપણું ઘર થઈ ગયું, એક નંબર લાગે છે. હવે એ ખબર નહીં કે ગેસનું બિલ કેટલું આવે છે. જો તમારે ઓલરેડી લાગી ગયો હોય તો બિલ કેટલું આવે છે કમેન્ટ કરીને કહેજો ભાઈ. મળીએ ભાઈ.